નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 9 આપણું ઘર પૃથ્વીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચે આપેલ દરેક પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું, નીચેનામાંથી કોઈની હાજરી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી। તો તેમાં આવશે ઓપ્શન એ સૂર્ય। 2, જે પદાર્થનું વજન પૃથ્વી પર 50 કિલોગ્રામ થાય તે પદાર્થનું વજન સૂર્યની સપાટી પર કેટલા કિલોગ્રામ થશે? તો તેમાં આવશે ઓપ્શન બી 1400। 3, સૌરમંડળમાં પૃથ્વીને યોગ્ય સ્થાને ગોઠવવા માટે નીચેનામાંથી કયા બે ગ્રહો વચ્ચે ગોઠવવી પડે? તો તેમાં આવશે ઓપ્શન બી શુક્ર અને મંગળ વચ્ચે। 4, વૈજ્ઞાનિકો કયા ગ્રહ પર જીવન વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તો તેમાં આવશે ઓપ્શન એ મંગળ। 5, કયા ગ્રહના વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી પાઘડિયા ગ્રહ તરીકે ઓળખાય છે? તો તેમાં આવશે ઓપ્શન ડી શનિ। 6, કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? તો તેમાં આવશે ઓપ્શન બી રેવતી નક્ષત્ર। 7, રાત્રે આપ જે દિશા તરફ પ્રયાણ કરો છો તે દિશામાં આપને ધ્રુવનો તારો દેખાય છે તો તે દિશા કઈ હશે? તો તેમાં આવશે ઓપ્શન એ ઉત્તર। 8, ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે શેની મદદથી જે તે સ્થળના અક્ષાંશ રેખાંશ જાણી શકાય છે? તો તેમાં આવશે ઓપ્શન એ જીપીએસ। 9, ચંદ્રગ્રહણની ઘટના કઈ તિથિએ જોવા મળે છે? તો તેમાં આવશે ઓપ્શન બી પૂનમ। મુખ્ય સવાલ 2, નીચેની ખાલી જગ્યા પૂરો। પહેલું, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા લગભગ ખાલી જગ્યા મિનિટનો સમય લાગે છે? તો તેમાં આવશે 8.25 મિનિટ। 2, અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે? તો તેમાં આવશે 181। 3, પૃથ્વીના બે સરખા ભાગ ખાલી જગ્યા વૃત્ત કરે છે? તો તેમાં આવશે વિષુવવૃત્ત। 4, પૃથ્વીની ખાલી જગ્યા ગતિને લીધે દિવસ રાત થાય છે? તો તેમાં આવશે ધરીભ્રમણ। 5, દર લીપ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ખાલી જગ્યા દિવસો હોય છે? તો તેમાં આવશે 29। મુખ્ય સવાલ 3, અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે જોડો। પહેલું, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ? તો તેમાં આવશે બી એટલે કે બુધ। 2, સૌથી ચમકતો ગ્રહ? તો તેમાં આવશે સી એટલે કે શુક્ર। 3, પૃથ્વીનો ઉપગ્રહ? તો તેમાં આવશે એ એટલે કે ચંદ્ર। 4, લાલ રંગનો ગ્રહ? તો તેમાં આવશે ઈ એટલે કે મંગળ। 5, સૌથી મોટો ગ્રહ? તો તેમાં આવશે એફ એટલે કે ગુરુ। મુખ્ય સવાલ 4, ખોટો શબ્દ છેકીને વિધાન ફરીથી લખો। પહેલું, ચંદ્ર અને પૃથ્વીનો એક આંટો પૂર્ણ કરતા આશરે 27 દિવસ લાગે છે? તો 30 ઉપર ચેકો આવશે। 2, નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે? તો યુરેનસ ઉપર ચેકો આવશે। 3, પૃથ્વી 23.5 અંશના ખૂણે નમેલી છે? તો 66.5 ઉપર ચેકો આવશે। 4, સૂર્ય મકર રાશિમાં 14 જાન્યુઆરીએ પ્રવેશે છે? તો 22 ડિસેમ્બર ઉપર ચેકો આવશે। 5, સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે? તો પૂનમ ઉપર ચેકો આવશે। મુખ્ય સવાલ 5, નીચે આપેલ પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો। પહેલું, અક્ષાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કલ્પિત રેખાઓને અક્ષાંશ કહે છે। 2, રેખાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહે છે। 3, સૌરમંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે? સૌરમંડળમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહ, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે। 4, મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે? મહારાષ્ટ્રમાં આવેલું કોઈના સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે। 5, કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી? દક્ષિણ ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી। 6, કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે। 7, કટિબંધો કુલ કેટલા છે? કયા કયા? કટિબંધો કુલ 3 છે। શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ। 8, 0 અંશ અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે તે કટિબંધનું નામ જણાવો।
0° અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે તેને ઉષ્ણકટિબંધ કહેવાય છે. 9. સૂર્યનું ઉત્તરાયન કઈ તારીખે થાય છે? 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર પડવાના શરૂ થાય છે. આમ સૂર્યનું ઉત્તરાયન 22 ડિસેમ્બરે થાય છે. મુખ્ય સવાલ 6. ટૂંક નોંધ લખો. પહેલું, સૂર્યગ્રહણ નિહાળતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખશો? સૂર્યગ્રહણ નિહાળતી વખતે નીચેની બાબતોની તકેદારી રાખવી જોઈએ. સૂર્યગ્રહણને નરી આંખે ક્યારેય ન જોવું જોઈએ. સૂર્યગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના સોલર ફિલ્ટરવાળા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય કાળા ચશ્મા, એક્સરે ફિલ્મ, પાણી કે અન્ય કોઈ રીતથી સૂર્યગ્રહણ જોવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. ટેલિસ્કોપ કે બાયનોક્યુલર જેવા સાધનોનો ઉપયોગ કરતી વખતે પણ યોગ્ય ફિલ્ટર લગાવેલું હોવું જોઈએ. 2. ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય? જો ઋતુ પરિવર્તન ન થાય તો પૃથ્વી પર જીવસૃષ્ટિ પર ગંભીર અસરો થશે. પૃથ્વીના અમુક ભાગોમાં કાયમી ઠંડી રહેશે, જ્યારે અમુક ભાગોમાં કાયમી ગરમી રહેશે, જેના કારણે જીવસૃષ્ટિ માટે અનુકૂળ વાતાવરણ રહેશે નહીં. ઋતુઓ બદલાતી ન હોવાથી પાક ઉગાડવામાં મુશ્કેલી પડશે અને ખોરાકની અછત સર્જાઈ શકે છે. વરસાદ, બરફ અને બાષ્પીભવનનું ચક્ર ખોરવાઈ જશે, જેના કારણે પાણીની ઉપલબ્ધતા પર અસર પડશે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ પર નકારાત્મક અસર થશે, જેના કારણે જૈવ વિવિધતા ઘટી શકે છે. 3. ગ્રીનિચ રેખા. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 અંશથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. મુખ્ય સવાલ 7. સૂચના મુજબ નીચે આપેલ પ્રવૃત્તિ કરો. પહેલું, ઋતુ પરિવર્તનના કારણે આપણા ખોરાક અને પોશાકમાં કેવા કેવા ફેરફારો થાય છે તેની યાદી મિત્રોની મદદથી તૈયાર કરો. ઋતુ પરિવર્તનના કારણે ખોરાક અને પોશાકમાં થતા ફેરફારો. ઉનાળામાં તો ખોરાક કેવો હોય? ઠંડા પીણા, ફળો એટલે કે તરબૂચ, ટેટી, શાકભાજીમાં કાકડી, હળવો અને પચવામાં સરળ ખોરાક. પોશાક કેવા હોય? સુતરાઉ, હળવા રંગના, ઢીલા અને પાતળા કપડાં. શિયાળામાં ખોરાક ગરમ પીણા એટલે કે ચા, કોફી, ગરમ અને પૌષ્ટિક ખોરાક એટલે કે સૂપ, કઠોળ, ગોળવાળી વાનગીઓ, શક્તિવર્ધક ખોરાક. પોશાક ઊની, ગરમ અને ઘેરા રંગના કપડાં એટલે કે સ્વેટર, શાલ અને જેકેટ. ચોમાસામાં ખોરાક તો તાજો અને ગરમ ખોરાક, સૂકા નાસ્તા, રોગપ્રતિકારક શક્તિ વધારતો ખોરાક. પોશાક ઝડપથી સુકાય તેવા કપડાં, રેનકોટ, છત્રી. 2. ધ્રુવનો તારો આપણને કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તેની નોંધ તૈયાર કરો. ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં દેખાય છે. મુસાફરો અને યાત્રિકો રાત્રે મુસાફરી કરતી વખતે ઉત્તર દિશા ઓળખવા તેનો ઉપયોગ કરે છે. પ્રાચીન સમયમાં દરિયાઈ નાવિકો સમુદ્રમાં માર્ગ ઓળખવા માટે ધ્રુવના તારાને આધાર લેતા. ખગોળશાસ્ત્રમાં આકાશની દિશા નક્કી કરવા અને અન્ય તારાઓનું સ્થાન ઓળખવા ધ્રુવ તારો ખૂબ જ ઉપયોગી છે. દિશા નક્કી કરી જમીન માપણી અને નકશા બનાવવામાં પણ મદદરૂપ થાય છે. 3. મિત્રની મદદથી વેસ્ટમાંથી બેસ્ટ સૌરમંડળનું મોડલ તૈયાર કરો તેમજ નીચે આપેલ જગ્યામાં સૌરમંડળની આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને આકૃતિ આપેલી છે, તેવી રીતે આકૃતિ દોરી શકો છો.